નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર ભારતે વિકાસના પંથે છે તેવા દાવા કરવામાં આવે છે। વિકાસશીલ ભારતની ચર્ચા ચારે ખૂણામાં થાય છે। એવામાં જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે ભારતના વિકાસની વાતો થાય છે। આ વિકાસશીલ ભારતમાં સૌથી મોટું દૂષણ અત્યારે જોવા મળી રહ્યું છે એ છે વાયુ પ્રદૂષણ। આ વાયુ પ્રદૂષણ એટલી હદે વધતું જોવા મળી રહ્યું છે કે જેને કારણે માનવ જિંદગીઓ અત્યારે મોતને ભેટી રહી છે। ભારતનો જે મોતનો આંકડો વાયુ પ્રદૂષણથી જોવા મળી રહ્યો છે તે દુનિયામાં 70% મોત માત્ર એકલા ભારતમાં થયું છે। આવો એક આંકડો સામે આવ્યો છે જેમાં એક લાન્સેટનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે કે જેમાં સમગ્ર દુનિયાની અંદર ભારત એકમાત્ર એવો દેશ છે કે જે સૌથી વધુ વાયુ પ્રદૂષિત દેશ માનવામાં આવે છે। વાયુ પ્રદૂષણને કારણે હવામાં ગુણવત્તાને લઈને ઘણા બધા સવાલો થાય છે। એવામાં ઘણા બધા શહેરો ભારતના કે જે પ્રદૂષિત શહેરો માનવામાં આવે છે, વિશ્વના કુલ 40 શહેરો એવા છે જે પ્રદૂષિત છે એ માત્ર ભારતના છે। તો ભારતમાં જ કેમ આટલું બધું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે? વાયુ પ્રદૂષણ ખરેખર ભારતમાં કેમ વધી રહ્યું છે? વાયુ પ્રદૂષણની જ્યારે વાત નીકળે, સમસ્યાની વાત નીકળે ત્યારે ખાસ ચર્ચા થાય PM, કારણ કે હવાની ગુણવત્તામાં PM એટલે કે આ PM નામનો ઘટક છે। આ ઘટક આપણને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે। તો વાયુ પ્રદૂષણની સમસ્યાની ચર્ચા કરીશું। શું છે PMની સલામતી મર્યાદા શું હોય છે, PMને કેવી રીતે માપી શકાય છે અને PMનું કયું લેવલ એ માનવ જીવન માટે ખતરો સાબિત થાય છે? આ તમામ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું અને કેવી રીતે વાયુ પ્રદૂષણને અટકાવી શકાય છે તમામ મુદ્દા પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।